રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. તેવામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા રેલીઓ અને જાહેર સભા કરીને શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારોને જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, ત્યાં ભાજપે પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે મહત્વનું છે કે 16 ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 18મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ચોરવાડ શહેરના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ સામેવાળા સંસદના ડર હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાણા, લોકોએ સમર્થન આપ્યું અને એના પછી સભામાં આવ્યા અને સભામાં જે અમારે વાત કરવાના હતી, જે અમે શું કામગીરી કરી, હવે શું કરવાના છે અને એ પછી પણ જે સંસદે ખોટી વાત કરી એના ખુલાસા કર્યા અને ખુલાસા પછી ચિત્ર તો પહેલેથી 4 તારીખે સાફ થઈ ગયું છે. 30 લાખ રૂપિયા અમારે એક ઉમેદવારને ફોર્મ ખેંચવા માટે આપતા હતા. તે સામાન્ય મજૂર કરતો વ્યક્તિ પણ એને કીધું કે હું કોંગ્રેસનો વફાદાર છું, વિમલભાઈનો વફાદાર છું, એને ન લીધા, એવી 24 ન લીધા. એટલે તે દિવસે તો અમારી બહુમતી આવી ગઈ હતી. પણ આજે સભામાં અમે કામગીરી કરી છે, કરવાના છે, આગલા દિવસોમાં શું કરવાના છે અને એ સિવાય પણ જે સંસદે ખોટા લોકોને ગેરમાર્ગે દોરવાનું કરીને ખુલાસો કર્યો એટલે સ્પષ્ટ થઈ ગયું 24માંથી 24 18 તારીખના રોજ 24માંથી 24 સીટ આવવાની.